અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ખાતે આજે આઈટી સેલના કાર્યકરોની બેઠક યોજાઈ હતી। કોંગ્રેસ આઈટી સેલ વિભાગના કાર્યકરોમાં રોષની લાગણી વ્યાપી હતી। ચેરમેન રોહન ગુપ્તાની મનસ્વીતાભરી અને નિષ્ક્રિય વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવાની નીતિ સામે બીજા કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી હતી, જે મુદ્દે આજે મોટી સંખ્યામાં આઈટી સેલમાંથી રાજીનામા ધરી દીધા હતા, જે મુદ્દે આજે અર્જુન મોઢવાડિયાને રજૂઆત કરવામાં આવી હતી। સેલમાં થોડીક નિમણૂકો થઈ। આ બાબતે તમામ જિલ્લાઓમાંથી તમામ કાર્યકરોમાં થોડો અણગમો પ્રદર્શિત થયો હતો। તમામ ઘણા બધા જિલ્લા પ્રમુખો છે જેમને આ જે નિમણૂકો થઈ છે એનાથી થોડું મનદુખ થયું છે। આ બાબતની જાણ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પ્રમુખશ્રીને કરવા માટે, રજૂઆત કરવા માટે જે અમારા કાર્યકરો છે એમની વાતને મૂકવા માટે હું અર્જુનભાઈ પાસે મળવા આવ્યો હતો, સાથી મિત્રો સાથે મળવા આવ્યો હતો। આ અંગે જ્યારે અર્જુન મોઢવાડિયાને સવાલ કરવામાં આવતા તેમણે કશું જ કહેવાનો ઇનકાર કરી દીધો હતો। રાજ્યના 22 જિલ્લાઓના પ્રમુખમાંથી 17 પ્રમુખો તેમજ પ્રદેશ કક્ષાના મહામંત્રીઓએ રાજીનામા આપ્યા હતા। આ સમાચાર સમગ્ર રાજ્યમાં ફેલાતા કોંગ્રેસ પક્ષ આજે સોશિયલ નેટવર્ક પર સદંતર નિષ્ક્રિય દેખાયો હતો। કેમેરામેન મિત ભટ્ટ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।